વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર ડીબી પટેલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો વિશે ચર્ચા કરીશું. 19મી સદીના આરંભકાળથી જ ભારતમાં નવીન વિચારધારા અને ક્રાંતિકારી પરિવર્તનની આબોહવા શરૂ થઈ હતી. વ્યાપારના ઉદ્દેશથી ભારતમાં આવેલી અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ અને પોર્ટુગીઝ પ્રજાઓ વચ્ચે કેટલોક સમય વ્યાપાર ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે સ્પર્ધાઓ અને સંઘર્ષ ચાલ્યા. એ સંઘર્ષને અંતે અંગ્રેજોએ પોતાની વ્યાપારી અને રાજકીય કુનેહને પરિણામે 19મી સદીના પૂર્વાર્ધમાં બંને ક્ષેત્રોમાં સત્તા જમાવવામાં ફાવ્યા. ગુજરાતમાં એ વખતે મોગલ સલ્તનત ઓસરી ગઈ હતી અને ગુજરાતના ઘણા પ્રદેશો પર મરાઠાઓ અને પેશવાઓની હકૂમત સ્થાપવા વધારવાના પ્રયત્નોને પરિણામે દેશી રજવાડાઓ સાથે સંઘર્ષ ચાલ્યા કરતો હતો. ઈસવીસન 1734માં વડોદરા અને ઈસવીસન 1755માં અમદાવાદ મરાઠાઓના હાથમાં આવ્યું. તે ટાણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મરાઠા સરદારો નાના ઠાકોરો અને ગરાસદારો પાસેથી ખંડણી ઉઘરાવતા ફરતા અને ચોથ ઉઘરાવવાના નામે જુદા જુદા પ્રદેશો પર હુમલા કરતા. આથી ઠાકોરો અને રૈયત બંને મરાઠા લશ્કરોથી ત્રાસી ગયા હતા. અંદરોઅંદરના સંઘર્ષને પરિણામે બ્રિટિશ કંપની સરકારે દરમિયાનગીરી કરી. તેણે ગાયકવાડી હકૂમત હેઠળના ખંડિયા રાજ્યોને પોતાના અંકુશ નીચે રાખ્યા. ગાયકવાડે એ રાજ્યોની ખંડણી ઉઘરાવી આપવાનું સ્વીકાર્યું. આથી મરાઠા લશ્કરોની નાના દેશી રાજ્યો પરની આ પ્રજા પરની રંજાડ દૂર થઈ. એ પછી તો બ્રિટિશ હકૂમતે ભારતમાં સહાયકારી લશ્કરી મદદથી યોજના અમલમાં મૂકી. એને પરિણામે ભારતના ઘણા રાજ્યોના સંરક્ષણના બોજની સાથે સાથે ભારતનું સમગ્ર રાજ્યતંત્ર પણ અંગ્રેજોના હાથમાં આવી ગયું. દેશી રાજાઓને હવે સંરક્ષણની ચિંતા ન રહી. એથી તેઓ એસારામમાં પડ્યા. ભારતની પ્રજા પીંઢારાઓના હુમલાઓથી અને અંદરોઅંદરની લડાઈઓથી પરેશાન થયેલી હતી. ગુજરાતની પ્રજા મરાઠાઓના લશ્કરના ધાડાની રંજાડને કારણે ત્રાસી ગઈ હતી. તેવે ટાણે બ્રિટિશ રાજ્ય અમલનો દોર સર્વત્ર સ્થપાતા સઘળી પ્રજાએ ઘડીભર શાંતિ, સ્થિરતા અને સલામતી અનુભવ્યા. એને કારણે પરદેશી શાસનની મજબૂત થતી જતી જડનો કોઈને ખ્યાલ ન આવ્યો. 19મી સદીના મધ્યભાગ સુધી તો અંગ્રેજી શાસનનો સત્તાદોર સમગ્ર ભારતમાં દ્રઢપણે સ્થપાયો. સમય જતાં એ જેમ જેમ છિન્ન ભિન્ન બની ગયેલી હિન્દી પ્રજાને આ શાંતિ અને સલામતીભર્યા શાસનની ચૂકવવી પડેલી કિંમતનો ખ્યાલ આવતો ગયો તેમ તેનો વિરોધ અને સામનો પણ થયો. ઈસવીસન 1857માં થયેલ ક્રાંતિ તે અંગ્રેજ રાજ્યશાસન સામે ભારતીય પ્રજાના સંગઠિત પ્રતિકારનું પ્રબળ ચિહ્ન. જો કે ગુજરાતમાં એ ક્રાંતિની જ્વાળાઓ ખાસ પ્રસરી ન હતી. આ ઐતિહાસિક ક્રાંતિ કંપની સરકારે દાબી દીધી. તેમ છતાં તેની સ્થિતિ પણ ડામાડોળ બની રહી. આથી બીજા વર્ષે ભારતનો રાજ્ય વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ પાર્લામેન્ટે હાથમાં લીધો અને મહારાણી વિક્ટોરિયાએ ભારતની પ્રજાને શાંતિ અને સલામતી અને વ્યવસ્થાપૂર્ણ રાજ્ય શાસનનું વચન આપતો ઢંઢેરો બહાર પાડ્યો. એથી એક બાજુ ક્રાંતિમાં મળેલી નિષ્ફળતાને પરિણામે અસ્થિર બનેલા વાતાવરણમાં ભારતીય પ્રજા શાંતિ
અને સલામતીનો શ્વાસ લેવા લાગી. તો બીજી બાજુ બ્રિટિશ સરકારનો અંકુશ પૂર્ણપણે અને દ્રઢપણે જામી ગયો, જેની ભારતીય પ્રજાજીવન પર, એના સાહિત્ય પર દૂરગામી અસરો થઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સમગ્ર દેશની પ્રજા અંગ્રેજના સંપર્કમાં આવી. અંગ્રેજ પ્રજા સ્વભાવે વિચક્ષણ, સ્ફૂર્તિવાળી અને પ્રવૃત્તિધર્મી હોય તેનો સંપર્ક આપણી પ્રજાને લાભદાયક નીવડ્યો. અંગ્રેજ શાસનનો વિસ્તાર વધતા તાર, ટપાલ અને રેલવે વ્યવહાર જેવી અનુકૂળતાઓ અનિવાર્ય બની ગઈ હતી. આ અનુકૂળતાઓ થતાં પ્રજાનો પરસ્પરનો સંપર્ક વધ્યો, અંતર ઘટ્યું. મુદ્રણ યંત્રોનું આગમન થતાં છાપા, પુસ્તકો વગેરે દ્વારા જ્ઞાન પ્રસારની મોટી અનુકૂળતાઓ ઊભી થઈ. ઇહજીવન પ્રત્યેની ઉપેક્ષા અને પ્રારબ્ધવાદમાં દ્રઢ શ્રદ્ધાને કારણે નિષ્ક્રિય અને અકર્મણ્ય બની ગયેલી ભારતીય પ્રજાએ અંગ્રેજ પ્રજા પાસેથી રીતભાત, રહેણીકરણી, વિચારસરણી નિહાળી. એની કામ કરવાની નિષ્ઠા અને સિદ્ધિઓ જોઈ અને પોતાના સમાજમાં પડેલા જડતા, આળસ, વહેમ વગેરે દૂષણો અને મર્યાદાઓનું એને પ્રથમવાર ભાન થયું. પરિણામે હિન્દુ સમાજમાં સુધારાનો સળવળાટ શરૂ થયો. નવા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરવા અને ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તે સજાગ બની. અનેક સુધારકો, કેળવણીકારો, સામાજિકોએ આ મહાકાયને ઉત્સાહભેર ઉપાડી લીધું અને એમ નવા યુગના મંડાણ થતાં પ્રજાજીવનની ક્ષિતિજો ઉઘડી. તે સાથે અર્વાચીન સાહિત્યની ક્ષિતિજો પણ ખુલી ગઈ. ગુજરાતમાં સુધારા પ્રવૃત્તિના પ્રણેતા સુરતની સરકારી શાળાના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતા. દુર્ગારામ મહેતાજી ઉપરાંત દાદોબા પાંડુરંગ તેમજ દલપતરામ માસ્તર, દીન મણિશંકર શાસ્ત્રી અને દામોદરદાસ, આ ચાર દદ્દા પણ સુધારાની ઝુંબેશમાં સક્રિય બન્યા. એમને મળી ઈસવીસન 1844માં પુસ્તક પ્રસારક મંડળી સ્થાપી. એ જ વર્ષે મુંબઈથી શિલાછાપ યંત્ર મંગાવી તેમણે સુરતમાં પહેલું વહેલું છાપખાનું શરૂ કર્યું. માનવ ધર્મ સભા સ્થાપીને તેમણે ધર્મને નામે પ્રચલિત જડ ખ્યાલને દૂર કરવા પ્રયત્નો આદર્યા. આ ઉપરાંત મૂર્તિપૂજા, ઊંચ નીચના ભેદ તેમજ ભૂત પ્રેતાદિ વહેમો પ્રત્યેની લાલચ બની રહી. એ સાથે અનેક સુધારક મંડળીઓ, મુદ્રણ યંત્રો, શાળાઓ અને પુસ્તકાલયો, વર્તમાનપત્રો, માસિકો વગેરેએ આ સુધારા ઝુંબેશને પોતપોતાની રીતે આરંભી દીધી. પરિણામે અચાનક સામાજિક ક્રાંતિનો જ્વાળ આવ્યો. દલપતરામ નર્મદના સમયમાં સુધારા પ્રવૃત્તિએ અસાધારણ વેગ પકડ્યો. દલપતરામે સુરતમાં હુન્નર ખાનની ચઢાઈ નામનું સુધારા વિષયક વ્યાખ્યાન આપેલું. ત્યારે નર્મદ હજુ એક ક્ષેત્રે પ્રવૃત્ત બન્યું નહોતું. કરશનદાસ મૂળજી સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક ઈસવીસન 1855માં શરૂ કરી એ જમાનાના ધાર્મિક, સામાજિક દૂષણોને પ્રકાશમાં લાવવાનું કાર્ય અનેક વિરોધો વચ્ચે કરતા. નર્મદ 1854માં બુદ્ધિવર્ધક સભામાં જોડાયો. સુધારા વિષયક લખાણો
અને ભાષણો દ્વારા સક્રિય ફાળો આપવા લાગ્યો. બાળ લગ્ન, વિધવા વિવાહ સામે એણે અસાધારણ ઝુંબેશ ઉપાડી. અનેક સામાજિક વિરોધો વચ્ચે તેણે ગણપત નામના બ્રાહ્મણ સાથે દિવાળી નામની બ્રાહ્મણ વિધવાનું પુનર્લગ્ન કરાવી દાખલો બેસાડ્યો. એટલું જ નહીં, એક અસહાય વિધવાને પોતાના ઘરમાં આશ્રય આપીને તેમજ બીજી એક વિધવા નર્મદા ગૌરી સાથે લગ્ન કરીને એણે એક જાગ્રત સુધારકને શોભે તેવી અડગતા અને હિંમત બતાવ્યા. આ ઉપરાંત બીજા અનેક નાના મોટા સુધારકો આ ક્ષેત્રમાં પોતપોતાનો યત્કિંચિત ફાળો આપી રહ્યા હતા. ઈસવીસન 1862માં અસંખ્ય વૈષ્ણવોના પીઠબળવાળા જંબુદાસજી મહારાજ સામે મુંબઈની વરિષ્ઠ અદાલતમાં મહારાજ લાયબલ કેસ ચાલ્યો ત્યારે સામાજિક વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. એમાં કરસનદાસને મળેલો અસાધારણ વિજય તે જૂનવાણી સમાજ સામે સુધારાનો વિજય હતો. સંરક્ષક પક્ષની અનિવાર્યતા. સમાજ સુધારામાંના ઘણા ઉત્સાહથી પ્રેરાઈ સુધારા પ્રવૃત્તિ કરવાને બદલે આર્ય ધર્મ અને સંસ્કૃતિના ઉચ્છેદનનું કાર્ય કરતા. કેટલાકને જણાયા. દુર્ગારામ મહેતાજી, નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ નીલકંઠ વગેરે સુધારકોની પ્રવૃત્તિઓ ધર્મોચ્છેદક પ્રકારની જણાતાં સામે પક્ષે ધર્મ સંરક્ષણ પ્રવૃત્તિ પણ આરંભાઈ ચૂકી હતી. ઉચ્છેદક સુધારકોમાં ઉત્સાહ હતો, પરંતુ તેઓ ઊંડી તાત્વિક વિચારણા કરતા નહોતા. એથી એક બાજુ તદ્દન રૂઢિચુસ્ત સમાજ એમની વિરુદ્ધ હતો. તે ઉપરાંત શિક્ષિત અને બુદ્ધિશાળી વર્ગને પણ એમની પાસેથી ઝાઝું પ્રાપ્ત કરવામાં નિરાશા સાંપડતી હતી. એ સાથે રૂઢિગત ધર્મ માળખું પણ એમને નવા વિચાર સાથે સુસંગત જણાતું નહોતું. એમાંથી પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ અને વિચારધારાનો આરંભ થયો. ભોળાનાથ સારાભાઈ અને મહિપતરામ જેવા એના સક્રિય કાર્યકરો હતા. પ્રાર્થના સમાજ મૂર્તિવિહીન એકેશ્વરવાદની હિમાયત કરનારા પંથ હતો. બીજી બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીના મૂર્તિપૂજાના નિષેધવાળા આર્ય સમાજનો પ્રસાર પણ વ્યાપક બનતો હતો. તેમણે કેળવણી સાથે ધર્મ, વ્યાયામ અને ઉદ્યમને મહત્વ આપ્યું. આ બંને સંપ્રદાયોએ પ્રજાજીવન અને સાહિત્ય પર નોંધપાત્ર અસર. આ ઉપરાંત નર્મદની ઉત્તરાવસ્થામાં થયેલા તેના ધર્મ વિષયક વિચાર પરિવર્તને ધર્મ સંરક્ષણની ભાવનાને પોષણ આપ્યું. વળી મણિલાલ નભોભાઈ, મનસુખરામ ત્રિપાઠી વગેરે આ સંરક્ષક મનાતા પુરસ્કર્તા બની આર્ય ધર્મની મહત્તા સમજાવતા, તો બીજી બાજુ રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવ દિવેટિયા જેવા એમનો વિરોધ કરી પાશ્ચાત્ય વિચારધારાનો જોરશોરથી પ્રચાર કરતા હતા. આ પરસ્પર વિરોધી વિચાર પરિબળોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સદતત્વોના સમન્વયની ઉચિત વિચારણાને વેગ મળ્યો. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્રમાં સંક્રાંતિકાળનું ચિત્ર આલેખી પ્રાચીન, અર્વાચીન ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સત અસત તત્વોની ગવેષણા કરી એમાંથી પ્રાપ્ત કરવા યોગ્ય સમન્વયનો માર્ગ સૌને પ્રબોધ્યો. આમ સમાજ સુધારણાની ઉચ્છેદક ઝુંબેશ
સંરક્ષક પ્રવૃત્તિ અને સમન્વય પ્રવૃત્તિ એ ત્રણેય પ્રકારના બળોએ તત્કાલીન સર્જકો પર પોતાનો ઘેરો પ્રભાવ પાડ્યો અને એની અસર તે સમયના સર્જકોએ પોતપોતાની રીતે સાહિત્યમાં ઝીલી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજો મુદ્દો આવે છે પાશ્ચાત્ય કેળવણીની પ્રેરણા. પિયુષ. જનજાગૃતિની સાથે અર્વાચીન સાહિત્યના ઉદયનું સૌથી મોટું પરિબળ તે અંગ્રેજી પદ્ધતિની કેળવણી. એ વખતે ભારતમાં કોઈ એક ભાષા નહોતી. ભારતની પ્રજાને દેશી પદ્ધતિએ સંસ્કૃત કે ફારસી ભાષાનું જ્ઞાન આપવાને બદલે અંગ્રેજ પદ્ધતિએ કેળવણી આપવાનો નિર્ણય કરી અંગ્રેજોએ એનો અમલ કરી દીધો. મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થાપી. જોકે એ પહેલાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્મ પ્રચારાર્થે આમ સમાજમાં જઈ ધર્મ શિક્ષણ સાથે લોકશિક્ષણનું કાર્ય કરતા હતા. એ નોંધવું જોઈએ કે ઈસવીસન 1820માં બોમ્બે એજ્યુકેશન સોસાયટી સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને જૂનાગઢમાં પણ કોલેજો સ્થપાઈ. ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો ઊંચી સરકારી નોકરીઓ મેળવવા અંગ્રેજી કેળવણી લેવા માંડ્યા. આમ એક બાજુ સુધારાની ઝુંબેશ વધતી જતી હતી તો બીજી બાજુ નવી કેળવણીનો પ્રચાર થતો જતો હતો, જેના પરિણામે આપણા જીવન અને સાહિત્યને અનેક લાભ થયા. વિજયરાય વૈદ નવી કેળવણીના ગણાયેલા લાભને સંક્ષેપમાં નોંધીએ તો પોતાના પ્રાંતના બહારના ભારતનું અને ભારત બહારના દેશો એમની પ્રજાનું બહુવિધ જ્ઞાન આપવા આપણા વડવાઓને થવા લાગ્યું. નંબર 2, ભણેલાઓ બુદ્ધિવાદ શીખ્યા અને એ જ શરૂઆતમાં ભલે અતિરેક થઈને પણ પ્રબોધવા લાગ્યા. નંબર 3, જીવન દ્રષ્ટિ સર્વજન સમાન ભાવના ગુણે ગુણશાળી થવા લાગી. નંબર 4, સ્વાતંત્ર્ય ભાવ. નંબર 5, રાગ વૃત્તિ યાને બાહ્ય જીવનની વાતો, વસ્તુઓનું આકર્ષણ આપણી પારંપરિક જડતા પોષક વિરાગ વૃત્તિના સ્થાને આવવા લાગી. નવી કેળવણીથી જ. નંબર 6, ઉદ્યોગ પ્રીતિનો ગુણ છેલ્લી મોટી અસર ગણાય. આમ ગુણ એક તરફી અંધવત દૈવવાદને દૂર કરે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારું મહત્વનું પરિબળ હોય તો એ ગુજરાતી સાહિત્ય સર્જન પરત્વેની અસરો. નર્મદ યુગના સર્જક નર્મદ, નવલરામ, નંદશંકર, મહિપતરામ જેવા ઘણા સાહિત્યકારોએ આ પાશ્ચાત્ય કેળવણીના પ્રતાપે પ્રેરણા પિયુષ પીધા હતા. વિદ્વાન અંગ્રેજ અધ્યાપકો પાસે ભણવાથી એમને ઉત્તમ અંગ્રેજી સાહિત્યના સંસ્કાર મળ્યા. અંગ્રેજી સાહિત્યના પ્રત્યક્ષ સંપર્ક અને પરિશીલનથી એમનામાં આપણા સાહિત્યમાં પણ એ પ્રકારનું સાહિત્ય જન્માવવાની તમન્ના જાગી. કવિ નર્મદને પ્રણય, પ્રકૃતિ, દેશાભિમાન જેવા નવતર વિષયો પરત્વે કાવ્ય લખવાની, ગદ્યનો આરંભ કરી નિબંધ, નાટક, ઇતિહાસ, આત્મચરિત્ર વગેરે ગદ્ય પ્રકારનું ખેડાણ કરવાની અને નર્મકોશ તૈયાર કરવાની દ્રષ્ટિ અને પ્રેરણા પાશ્ચાત્ય શિક્ષણ સંસ્કારોને કારણે જ પ્રાપ્ત થઈ હતી. આપણી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો લખવાનું સૂચન અને પ્રોત્સાહન તેના લેખક નંદશંકર મહેતાને અંગ્રેજ અધિકારી રસેલે જ આપ્યું હતું.
કિનલોક ફાબ્સ નામના એક અંગ્રેજ અધિકારીની પ્રેરણાથી લિટરરી સોસાયટી શરૂ થઈ હતી. દલપતરામ જેવા અર્વાચીન યુગના અંગ્રેજી અગ્રણી કવિને અંગ્રેજી સાહિત્ય શિક્ષણ મળ્યું નહોતું, તો પણ તેમણે ફાર્બસ જેવા સાહિત્ય અને ઇતિહાસના શોખીન અધિકારીના ઘનિષ્ઠ સંપર્કથી તેમના સાહિત્ય સર્જનને નવી દિશા અને નવો વેગ સાંપડ્યો. આ યુગના સાહિત્યકારોની દૃષ્ટિ પરલોક તરફથી ઇહલોક પ્રતિ નમેલી બનતા તત્કાલીન સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રવાહોનું સીધું પ્રતિબિંબ સાહિત્યમાં ઝીલાવા લાગ્યું. એટલું જ નહીં, સાહિત્યકાર વધારે સભાનપણે સાહિત્યની ઉપાસના કરવા તરફ વળ્યા. આમ અંગ્રેજી કેળવણી પોતે ગુજરાતી સાહિત્યના ઘડતરમાં યાને એના વિવિધ નિર્માણમાં એક મોટું પરિબળ બની રહી. અંગ્રેજી કેળવણીનો પ્રચાર થતાં વખત જતાં યુનિવર્સિટીએ અંગ્રેજી સાથે સંસ્કૃત અને ફારસી ભાષાને પણ ઉચ્ચ શિક્ષણમાં સ્થાન આપ્યું. આ ત્રણેય ભાષાના શિક્ષણનો લાભ આપણા નર્મદ યુગના અને વિશેષતઃ એ પછીના ગોવર્ધન યુગના કવિઓને મળ્યો. અંગ્રેજી કેળવણી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત અને ફારસી સાહિત્યની અસરો ઝીલીને ગોવર્ધન યુગમાં ગુજરાતી સાહિત્ય ખૂબ સમૃદ્ધ બન્યું. ગુજરાતી કવિતામાં સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોનો બહોળો પ્રમાણમાં થયેલો ઉપયોગ સંસ્કૃત સાહિત્યના પરિશીલનનું અને બાલાશંકર, મણિલાલ, કલાપી, સાગર જેવા કવિઓને હાથે લખાયેલી ગઝલો ફારસી સાહિત્યના પરિશીલનનું સીધું પરિણામ છે. વળી નર્મદ યુગમાં આરંભાયેલા નિબંધ, નવલકથા, નાટક જેવા સાહિત્ય સ્વરૂપો આ યુગમાં પૂર્ણ પ્રફુલ્લ રૂપે પ્રગટ થયા. ગુજરાતી ગદ્યનું જે અસાધારણ સામર્થ્ય આ યુગમાં પ્રગટ થયું, તેમાં સંસ્કૃત ભાષાની અસરો જોઈ શકાય છે. કવિતા ક્ષેત્રે ઉર્મિકાવ્ય, સોનેટ, કરુણ પ્રશસ્તિ જેવા પ્રકારો પશ્ચિમના સાહિત્યના પ્રત્યક્ષ સંપર્કનું જ પરિણામ છે. પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરીના ઉર્મિકાવ્યોના અભ્યાસે કવિતાની ચીલાચાલુ વિભાવનામાં પરિવર્તન આવ્યું. નરસિંહ રાવે કુસુમમાળામાં આપેલા ઉર્મિકાવ્યોમાં એનું અનુસરણ જોઈ શકાય છે. પ્રયોગવીર ગણાતા બળવંતરાય ઠાકોર સોનેટ સ્વરૂપને ગુજરાતીમાં પહેલીવાર ઉતાર્યું. તે સ્વરૂપ પાશ્ચાત્ય સાહિત્યને માટે ચિરપરિચિત હતું. બકા ઠાકોર ઉપરાંત કેશવ હર્ષદ ધ્રુવ, ખબરદાર વગેરેએ કરેલા સળંગ પ્રવાહી પદ્ય રચનાના પ્રયોગોની પાછળ અંગ્રેજી બ્લેન્ક વર્ષની પ્રેરણા નોંધનીય છે. પશ્ચિમમાંથી એકાંકી સાહિત્યની અસરો ઝીલીને બટુભાઈ ઉમરવાડિયાએ આપણા સાહિત્યમાં પહેલાં વહેલા એકાંકીઓ આપ્યા. રમણભાઈનો રાયનો પર્વત અને મણિલાલ નભોભાઈનો કાંતા નાટકમાં સંસ્કૃત અને અંગ્રેજી નાટ્ય રીતિનો સમન્વય જોઈ શકાય છે. ગુજરાતી વિવેચન સાહિત્યના અર્વાચીન યુગમાં થયેલા આરંભ અને વિકાસ પાછળ પશ્ચિમી સાહિત્ય અને વિવેચનાનો નોંધપાત્ર ફાળો છે. પશ્ચિમના સાહિત્યની પ્રત્યક્ષ પરોક્ષ અસરો આપણા સાહિત્યમાં આજે પણ ઝીલાયેલી અને ઝીલાતી રહી છે. ધન્યવાદ.